બનાવ બન્યો કારના શોરૂમમાં ભીષણ આગ પછી દોડધામ મચી હતી। ફાયર બ્રિગેડની ટીમ યુદ્ધના ધોરણે સ્થળ પર પહોંચાડાઈ હતી। આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું છે। મોટી માત્રામાં વાહન વર્કશોપ બળીને ખાખ થઈ ગયા છે। શોરૂમમાં ભીષણ આગથી દોડધામ, ટીમ યુદ્ધના ધોરણે સ્થળ પર પહોંચી હતી। જોકે મોટી માત્રામાં વાહનો બળીને ખાખ થયા હોવાના સમાચાર। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા દિવ્યેશ। દિવ્યેશ, શું છે વધુ અપડેટ? જામનગર નજીક હાપા હાઈવે ઉપર આવેલા જે શોરૂમ છે ત્યાં મહિન્દ્રા કારના શોરૂમમાં પાછળના ભાગમાં જે વર્કશોપ છે ત્યાં લગભગ ત્રીજા માળ ઉપર અચાનક ભીષણ આગ લાગી હતી। આગની જાણ ફાયર બ્રિગેડની ટીમને કરતા ફાયરની એક બાદ એક ટીમો આવી હતી। કુલ મળીને ફાયરના 4 બંબા દ્વારા 3 બાજુથી તેમાં ફાયર ફાઇટિંગ કરીને પાણી છંટકાવ કરીને આગ ઉપર મહદઅંશે કાબુ મેળવી લેવામાં આવ્યો છે। પરંતુ વિકરાળ આગના કારણે ઘણી બધી વર્કશોપમાં રહેલી કાર બળીને ખાખ થઈ છે અને અંદર જે 3 તરફથી બંધ હોવાના કારણે આગ પર કાબુ મેળવવો ફાયરની ટીમને ખૂબ જ પડકારજનક રહ્યું હતું અને લગભગ કલાક જેવો સમય વીતી ચૂક્યો છે। સંપૂર્ણ આગ કાબુમાં નથી આવી, પરંતુ મોટા ભાગનું અત્યારે આગ કાબુમાં લેવાય છે અને 4 જેટલા ફાયર ફાઇટરની મદદથી આગ પર કાબુ મેળવવામાં આવી છે અને ઘણું લાખોનું નુકસાન જે શોરૂમના માલિકને થયું છે। આ બનાવમાં ધન્યવાદ દિવ્યેશ તમામ જાણકારી બદલ। તો લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાના અહેવાલો છે, કેમ કે વાહનનો શોરૂમ હતો જેમાં આગ લાગતા મોટા ભાગે વાહનો બળીને ખાખ થઈ ગયા છે। જોકે આગ શા કારણે લાગી તે તપાસનો વિષય છે। સમાચાર સુરતથી, જ્યાં યુવકે